તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જ બનાવો પરફેક્ટ સોફ્ટ અને જાળીદાર ઢોકળા રેસીપી. ઢોકળા બનાવવા ખૂબ જ સહેલા છે અને 15 જ મિનિટની અંદર તમે ઘરે જાળીદાર ઢોકળા તૈયાર કરી શકો છો. કંઈ પણ વધારાની ઝંઝટ કર્યા વિના આસાનીથી ઘરે પરફેક્ટ રીતે ઢોકળા તૈયાર કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલા સેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું ઢોકળા રેસીપી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઢોકળા તૈયાર કરવાના છે. તેના માટે મેં અહીં 1 વાટકી સૂજી લીધી છે. જે રવો કહીએ તે તમે અહીં કોઈ પણ માપ સેટ કરી શકો છો. ત્યારબાદ તે જ વાટકીની મદદથી તેટલા જ માપ પ્રમાણે હું અહીં બેસનનો લોટ એડ કરીશ. 1 વાટકો બેસનનો લોટ લીધો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ. ત્યારબાદ અહીં ઢોકળામાં સરસ કલર આવે એના માટે થઈને હું અહીં હળદર એડ કરી રહ્યો છું. ત્યારબાદ તેને જાળીદાર અને ટેસ્ટી બનાવવા માટે થઈને 1 ચમચી સુગર એડ કરીશ. ત્યારબાદ તેમાં અદરક અને મરચાંવાળી પેસ્ટ એડ કરીશ. ત્યારબાદ તમે અહીં હિંગ કે બીજા કોઈ પણ મસાલા એડ કરવા હોય તો કરી શકો છો. ત્યારબાદ હું અહીં તે જ વાટકાના માપથી 1 વાટકો ખાટી છાશ એડ કરી રહ્યો છું. તમે અહીં છાશની જગ્યા પર દહીં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. ત્યારબાદ અહીં તેને એક જ દિશામાં આ પ્રમાણે ઘુમાવવાનું છે. અહીં આપણે બેટરને મીડિયમ થિકનેસવાળું તૈયાર કરવાનું છે. જો જરૂર પડે તો છાશ એડ કરી શકો છો. અહીં મેં આ પ્રમાણે સરસ બેટર તૈયાર કરેલું છે. અહીં બેટરમાં 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશ. ત્યારબાદ તેને સરસ રીતે આ પ્રમાણે મિક્સ કરી લઈશ. અહીં આપણે બેટરને 10 મિનિટ રેસ્ટ આપશું, જેથી કરીને તેમાં રહેલો રવો છે તે સરસ રીતે ફૂલી જાય. અહીં મેં સ્ટીમરમાં પાણી એડ કરેલું છે. તેને ગરમ કરવા રાખી દીધું છે. ત્યારબાદ અહીં આપણે એક સ્ટીમરની પ્લેટ લીધી છે. તેને આપણે સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી દઈશું, એટલે આપણું ખમણ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય અને સપાટી પર ન ચોંટે. ત્યારબાદ અહીં આપણે 10 મિનિટ જેવો ટાઈમ થયો છે જે ખીરું રાખેલું હતું તેને. તો અહીં આપણે તેમાં 1 ઈનોની જે પેકેટ આવે તે આખું એડ કરી દીધું છે. ત્યારબાદ તેને આપણે એક્ટિવ કરવાનો છે. આ રીતે પાણી એડ કરીને તેને એક્ટિવ કરી દેવાનો. ત્યારબાદ તેને એક જ દિશામાં આ પ્રમાણે થોડી વાર ઘુમાવવાનું, એટલે સરસ રીતે આપણો ઈનો મિક્સ થઈ જાય અને બેટર છે તે સરસ રીતે ફૂલવા લાગે. ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે. આ રીતે જે પ્લેટ તૈયાર કરેલી હતી તેમાં લઈ લીધું છે. આ પ્રમાણે જેટલા પ્રમાણમાં આવે તેટલું એડ કરી દેવાનું. ત્યારબાદ તેને આપણે સ્ટીમરમાં એડ કરીને તેની ઉપર રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું. ત્યારબાદ આપણે સ્ટીમરને અહીં આપણે ઢોકળાને 15 મિનિટ કૂક કરવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં 15 મિનિટ જેવો ટાઈમ થયો છે, તો આપણે તેને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા ઢોકળા ફૂલીને બહાર આવી ગયા છે. તેટલા મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો આપણે ઢોકળાને આ પ્રમાણે ચેક કરી લેશું. તમે જોઈ શકો છો ઢોકળા આપણા ચાકુમાં ચોંટતા નથી, મતલબ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અહીં આપણે ઢોકળાને સરસ રીતે શેપ આપી દઈએ. તમે અહીં કોઈ પણ શેપ આપી શકો છો. જોતાં જ તમને ખબર પડી જશે કે કેટલા ઢોકળા જાળીદાર અને સોફ્ટ થયા છે. અહીં આપણે ઢોકળાને સરસ રીતે વઘાર કરીને તૈયાર કરી લેવાના છે. તેના માટે મેં અહીં 3 ચમચી જેટલું ઓઇલ લીધું છે. તેને સરસ ગરમ કરીને તેમાં હું રાઈ એડ કરીશ. અહીં આપણું ઓઇલ સરસ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં થોડી રાઈ એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં થોડા મરચાં એડ કરીશ. ત્યારબાદ તેમાં કડી પત્તા એડ કરીશ. ત્યારબાદ તેમાં થોડા તલ એડ કરીશ. અહીં આપણો પરફેક્ટ વઘાર તૈયાર છે. તો આ પ્રમાણે તેને ઢોકળાની ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી દેશું. અહીં તમારે સુગર એડ કરવી હોય તો પણ કરી શકો છો. અહીં હું સુગર એડ નથી કરતો, કેમ કે આગળ મેં ઢોકળામાં સુગર એડ કરેલી છે.
અહીં આપણા પરફેક્ટ સોફ્ટ જાળીદાર ઢોકળા તૈયાર છે. તમે તેને આસાનીથી 15 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો. આ પ્રમાણે પરફેક્ટ ઢોકળા કાંઈ પણ ઝંઝટ વિના તમે પણ ઘરે સરળ રીતે બનાવી શકો છો. આ ઢોકળાને જોતાં જ તમને આઈડિયો આવશે કે કેટલા પરફેક્ટ અને જાળીદાર ખૂબ જ ઓછા ટાઈમમાં તૈયાર થયેલા છે. આ ઢોકળાને તમે લીલી ચટણી, આંબલીની ચટણી, કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. તમે જ્યારે ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે ખૂબ જ ઓછા સમયમાં બનાવીને લઈ જઈ શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.